હવે જોઈએ અગત્યના સમાચાર। નવસારીમાં લુન્સીકુઈ વિસ્તારમાં આજે જયશંકર પાર્ટી પ્લોટમાં ભારતીય પત્રકાર સંઘ એઆઈજે દ્વારા પત્રકાર મિત્રોનો સન્માન સમારોહનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। નવસારીમાં લુન્સીકુઈ વિસ્તારમાં આવેલ જયશંકર પાર્ટી પ્લોટમાં ભારતીય પત્રકાર સંઘ એઆઈજે દ્વારા પત્રકાર મિત્રોનો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો। આ પત્રકાર સમારોહમાં દેશના તથા ગુજરાતના પત્રકાર મિત્રોએ ભાગ લીધો હતો। આ પત્રકાર સમારોહમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ સોનવણે અને ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીફભાઈ ચોથિયા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પત્રકાર સન્માન સમારોહમાં આવેલ દરેક પત્રકાર મિત્રોને ટ્રોફી અને ફૂલોનો બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમારોહમાં સુરતના નો ડ્રગ્સ ઇન સુરત સિટીની ટીમે આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટીના ટીમ દ્વારા ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીફભાઈ ચોથિયાને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી અને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, NN ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। મારું નામ હનીફ ચોથિયા, ગુજરાત પ્રદેશ પ્રમુખ ભારતીય પત્રકાર સંઘ એઆઈજીની અંદર હું કાર્યરત છું। આજ રોજ નવસારીની અંદર શંકર પાર્ટી પ્લોટની અંદર એઆઈજીનો આપણે એક પ્રોગ્રામ રાખ્યો હતો। એના અંદર વરસાદ ખૂબ હોવાના કારણ છતાં પણ 300 થી 350 પત્રકારો હાજર રહ્યા। એ દરેકે દરેક પત્રકારનો હું મારા દિલથી એમનો હું આભાર વ્યક્ત કરું છું અને આગળ પણ આપણા આગળ પ્રોગ્રામ થતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું। આપણા સંગઠન વિશે બીજા સંગઠનના વ્યક્તિઓએ થોડી ટિપ્પણી કરી હતી, તેના વિશે અમારા અધ્યક્ષ સુનિલભાઈ સોનવરે, સબ્બીરભાઈ મુસા પટેલ, વિનોદભાઈ સોલંકી એમણે દરેક પત્રકારોને સમજાવ્યા કે અમારું જે સંગઠન છે એના પેપર તમારે કોઈ પણ જોવા હોય તો તમે જોઈ શકો। અમે એમના પાસે અમારા સંગઠનના પેપર બી મૂકવાના છે, એમના સંગઠનના પેપર બી અમે લોકો એમના પાસે માંગવાના છે। જે કોઈ પત્રકાર ભાઈઓ અમારા પેપર જોવા માંગતા હોય, નાનો પત્રકાર હોય કે મોટો પત્રકાર હોય, XYZ કોઈ પણ હોય, અમે તેમને બતાવશું અને અમારું પત્રકાર આપણા પત્રકાર સંઘનું જે રજિસ્ટ્રેશન છે એ બી અમે બતાવવા માટે રેડી છે। અને બીજું કે અમે લોકો એવું નક્કી કર્યું છે કે નવસારી જિલ્લા દરેકે દરેક જિલ્લાની અંદર આપણે એવાયું કરવાના છે। જેવા કે આપણે પત્રકાર ભાઈઓ છે એ બધા કંઈ પૈસાવાળા હોતા નથી। જેવી રીતે હોસ્પિટલમાં દાખલ થયા તો એમને 60% રાહત મળવું જોઈએ, કોલેજોની અંદર છોકરાઓ ભણતા છે એમને 60%ની રાહત થવું જોઈએ। એવી અમારી હું છેલ્લા 5 વર્ષથી અમારા આગલા સંગઠનની અંદર બી હું આ વસ્તુની એ કરી રહ્યો છું। પણ અમારા અધ્યક્ષ સુનિલભાઈ સોનવરે મને ફૂલ કોન્ફિડન્સ આપ્યું છે અને મને કીધું છે કે હરીભાઈ તમે આનું જલ્દી આનું એ કરો। અને દરેકે દરેક પત્રકારો આવ્યા એમનો ફરી પાછો દિલથી હું આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।